હાલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? જે આપણા વિડીયો જોતા હોય છે બધા મજામાં જ છે. ને આજે આપણે જવાનું છે સુરત ને અત્યારે તો વાગી જશે 12:40 થઈ ગઈ છે. ને કિંજલ જેવો છોકરો રમાડે ટકાને રમાડે. ઓય આ બાજુ જો તો આ ટકો પહેલી વાર સુરત જાય કા કાલે સવારમાં ટકો પહેલી વાર સુરત ઉતરશે. જો કિંજલ ને કેવા છોકરા રમાડતા આવડે, વાહ. અને ચીનુભાઈ હુતા છે, બાલુભાઈ બેઠા છે. અને આજે આપણે સુરત જવાનું છે તો દેવાભાઈ કે તમને ભજીયા ખવડાવવાના છે. ભજીયા જો આ 2 જણા ભજીયા બનાવવા આપણે હાટું. એટલે ભજીયા ખાઈને તમે સુરત જાઓ. ફાઇલ ગોટિયું બનાવે ને જાગુ ભજીયા તલે. અને ચીનુભાઈ રમે છે અને હર્ષદભાઈ ગયા છે ભણવા. અને પ્રભાસભાઈ, આનું સાચું નામ છે પ્રભાસભાઈ, પ્રભાસ છે પણ અમે એને ટકો કરી કા. એનું નામ છે પ્રભાસ પણ અમે ટકો કરી. જો તો કેમ રમે છે. જો ભજીયા બની ગયા છે. અને આ છે નારિયેળની ચટણી. આજ મોટા ભાઈ નારિયેળની ચટણી બનાવી છે ને ભજીયા. હાલો બધા બે જાવ. જો જાગુ, કનુ, દેવભાઈ, ચીનુ હાલ ભજીયા ખાવા. ચટણી એ પણ નારિયેળની ચટણી આ ટેસ્ટ કરી કેવો લાગે ભજીયા. મજા જ આવી કેમ કે ચટણી બનાવે એવી મસ્ત. હાલો હવે આપણે સુરત જવાનો ટાઈમ થઈ ગયો ને આપ્યો તો 5 વાગ્યાનો ટાઈમ, એટલે 5 વાગી ગયા છે. અચ્છા જો બધા તૈયાર થઈ ગયા. કિંજલ, કનુ, બાલુભાઈ ને આપણો જીગો આવી ગયા. જીગા ચાલ મિત્ર કર્ણ. હાલો જો ભાઈ ને બધા છોકરા ભરે છે. અને આપણે રિક્ષા બોલાવી લીધી. તો રિક્ષામાં સામાન નાખી દીધો આપણે. ઓલા વિરલનો ફોન આવી ગયો. થોડાક નાખજો ચોખા તો એટલે ઘઉં. કેમ ચલો ગામને બાય બાય ટાટા. આ જો મંદિર છે પણ માતાજીનું. હવે સકડામાં બેઠીને હવે રહીશું દેવકા. અમે જાગુ અને ચીનો અને ટકવાન આવે છે બધા. અમારી ગાડી આવી ગઈ મોગલ કૃપા. અમારી ગાડી આવી ગઈ છે. હવે અમે જાય છીએ જાગુ ને હવે 2-3 દિવસ વધારે ને કઈ સારું નહીં લાગે. ક્યાં ચીના ચીના ને હર્ષદ ને હવે સારું નહીં લાગે 2-3 દિવસ. આવજો હર્ષદભાઈ. ચલો કીજો. હલો અમારા પપ્પા બેઠી ગયા ફાઇનલી. ટકા આવડો રે દીકો ગાડી બેસી ગયો. અમે ઉપર નો આપણો હવ ટકાભાઈ હું રોવે છે. ટકાભાઈ મોટા બાપુ ને રોવા છે. રો ચાલો આપણે ગાડીમાં બેસી ગયા છીએ મંગલ કૃપામાં. ગાડીનો હોલ્ટ થઈ ગયો છે આપણે અહીંયા હોટલે. જો બાલુભાઈ ને જમવા બેઠી જશે. અને હું આવી ગયો છું પાવભાજી લેવા. જો આપણી પાવભાજી પાર્સલ થાય છે. અને કિંજલ છે સોફામાં. કિંજલ સોફામાં છે અત્યારે. બાલુભાઈ ફટાફટ જાય છે. ચલો આપણી પાવભાજી થઈ ગઈ છે તૈયાર. હાલો જો બાલુભાઈને કહી દો તમે જમી લો. હવે હું હાલો નહીં પાવભાજી હા હા. હવે એનું નામ તો નથી દેખાતું મોગલ કૃપાનું. હાલે કિંજલ જોવે છે સોફામાં છોકરો લઈને બેસી છે. એટલે મારો ઓલો દીકરો કિંજલ જો ઓલા 2 જણા જમવા આવી ગયા. મજાનું જમી લીધું છે. આપણે નીચે પાછા ઉતરીને જ્યાં વેચા પાણી કરવાનું કે વેચા પાણી કરેલી. પછી હવે ગાડી ઉપાડવાની છે. જો ત્યાર જ છે. બાલુભાઈ જમી લીધું. તો બાલુભાઈને 2 જણા ઊભા થાય છે. તો એ કિંજલ શું કરે રોવા છે. અરે બેટા
બાલુભાઈ જમી કરીને આવી ગયા છે. કનુ પણ આવી ગયા. કિંજલ તો છોકરો રાખે છે ભાઈ ને આ કે તો કનુ ને જમીન આવી ગયા છે. આ તો ગાડીની ગેલેરી. ગાડી બહુ મસ્ત છે ખબર ગાડી એક નંબર મસ્ત ગાડી છે. મોગલ કૃપા હો મેન હાઈવે ઉપર ખાલી પેશાબ પાણી કરવા આ તો કિંજલ ચાલો હાલો. સુરત કેટલું છે? સુરત કેટલું છે? ટકા ભાઈ તો ટકા ભાઈ ફોનમાં દેખ રહ્યા હે. તો બોલો ભાઈ જો પેશાબ પણ કરવા જતું કા આવજો ફાઇનલી જો આપણે કામરેજ પૂરી ગયા છીએ. અત્યારે તો કામરેજ નજારો પેલા 5 વાગી જાય 5 વાગ્યા છે અને કામરેજ પૂરી ગયા છીએ. કિરણવાળો ફૂલ અમે આશ્રમ ઉતરી ગયા છીએ. ઘટો પહેલી વાર સુરત આવી ગયા છે. આશ્રમ સામાન કિંજલ તો અચ્છા કિંજલ ચલો હવે આપણે રિક્ષા બોલાવતા હોઈએ. આ આશ્રમનો નજારો છે સુરતનો. ફાઇનલી જો હવે રૂમે આવી ગયા છીએ અમે. તો આ રૂમ કિંજલ અત્યારે રૂમ સાફ કરવાની ને ગટો આવી ગયો પહેલી વાર આપણે રૂમે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.